મહેસાણાના ગોઝારિયામાં ડોક્ટરને દર્દીના સગાઓએ માર્યો માર. પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલની ઘટના. કેન્સરની સારવાર માટે આવેલી મહિલા બેભાન થઈ જતા બની આ ઘટના. સારવાર દરમિયાન હોબાળો અને તોડફોડ. સર્જન ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ સાથે ઝપાઝપી અને ગાળાગાળીનો આરોપ. હોસ્પિટલમાં તોડફોડ કરી અંદાજે 50,000નું નુકસાન કર્યાનો આરોપ. ડોક્ટરનો મોબાઈલ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ. ભરતભાઈ દંતાણી, અમિતભાઈ દંતાણી, મનીષાબેન ભરતભાઈ અને જશીબેન જેઠાભાઈ સામે ફરિયાદ. લાગણજ પોલીસ મથકે ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ. શું નામ તમારું? ડૉક્ટર જીતુભાઈ ભાઈલાલભાઈ પટેલ. જીતુભાઈ, કાલ તમારા સાથે કંઈક બનાવ ઘટના ઘટી હતી, તેને લઈને શું થયું? કાલ રાતે છે ને 9:20 એક પેશન્ટ આવ્યું. હું નાતો હતો અને નીચે એને આંચકી આવતી હતી. એ પેશન્ટનું પહેલાં કેન્સરનું ઓપરેશન કરેલું હતું, છેલ્લી સ્ટેજમાં હતું અને એના મગજમાં કેન્સરના જંતુય ગતાર્યા હતા અને અમદાવાદથી બોલાવીને પેશન્ટનું ઓપરેશન 1.5 મહિના પોણા 2 મહિના પહેલાં કરેલું અને રજાએ આપી દીધેલી. પણ અચાનક એ પેશન્ટને આંચકી ઉપડી અને એને અહીં લઈ આવ્યા. ત્યાં સુધી મારા સ્ટાફવાળાએ ટ્રીટમેન્ટને બધું ચાલુ કરી દીધું અને એટલામાં હું 10 મિનિટ પછી આવ્યો. એ ટાઈમ સુધીમાં તો આ બધા એટલા બધા ભેગા થઈ અને બહુ ધમાલ કરવા લાગ્યા. એકદમ અમને ટ્રીટમેન્ટે ના કરવા દે. તમારી સાથે એ લોકોએ શું કર્યું હતું? અને જ્યારે હું આવ્યો તો કે તમે 10 મિનિટ મોડા કેમ આવ્યા એમ કરીને મારો હાથ પકડી અને ખેંચ કરી અને મને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અને એ લોકોએ મારા રૂમનો દરવાજો બંધ કરી બધા ભેગા થઈ. એ તો મારી વાઈફે મને બચાવીને મારા બહાર કાઢી દીધા મને. નહીંતર એ લોકો મારવાની તૈયારી કર અને આમ હાથ મારો એકદમ એટલા જોરથી ખેંચ્યો કે એટલું બધું દુખે છે ને મારા. તમારા દવાખાનામાં શું નુકસાન કરવામાં આવ્યું છે? અમારા દવાખાનામાં એ લોકોએ છે ને કે અમારી પેલી રેલિંગ હોય પૂરી, આપણે જે સીડી ચડવાની એ પૂરી તોડી નાખી. અમારો દરવાજો તોડી નાખ્યો. અંદરના કાચ જે અમે લગાવ્યા હોય એ કાચ તોડી નાખ્યા અને દરવાજા ઉપર પગ મારીને દરવાજો એ કરી નાખ્યો અને બીજી બધી નાની મોટી નુકસાની જેવી કે એવું પણ કહી રહ્યા છે કે કોઈક મોબાઈલ પણ તોડી નાખવામાં છે. હા, એટલે પછી મારી વાઈફ જ્યારે મને પકડીને બહાર લઈ ગઈ અંદર, તેમના પાછળ આવી અને એમને ધક્કો મારી નીચે પાડી દીધા અને એમનો મોબાઈલ લઈ અને પછાડીને એનો મોબાઈલ તોડી નાખ્યો. તમે ફરિયાદ કરી છે? મેં ફરિયાદ FRI કરી. પછી મેં કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી? શું? કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે? હા, 4 જણ વિરુદ્ધ અમે આપી હતી. કેમ કે એ 4 જણ બહુ બોલતા અને એક જણ એમાંનો મને નામ ખબર નથી, પીળી જર્સી વાળો કોઈ હતો, એને મેરે હાથ પકડી, જેને મારો હાથ પકડ્યો તો મને ખેંચતો હતો અને જોરથી દબાવતો. એ જે હતો એને મને મારી નામ જે પીળી જર્સી વાળો હતો એને હાથ પકડીને મારો હાથ ખેંચી મારવાનો જે પ્રયત્ન કરતો હતો. એને મને પછી કીધું કે જો આ પેશન્ટને કંઈ થયું છે તો તમને અમે મારી નાખીશું અને તમારી હોસ્પિટલ અમે બંધ કરી દઈશું. એ ધમકી આપવા માંડી? હા, ધમકી આપવા માંડી. અને એના સાથે એક બીજો ભાઈ હતો, એ મારી ઓફિસમાં ઘૂસી ગયો. મને કે 2 લાખ રૂપિયા રોકડા આપો તમે મને. હા.